हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशू। तो जो मित्रों आज आपने मैथ्सनी अंदर जोईशू नळ अने टांकी चैप्टर, बरोबर। ये अगाऊ आपने पेटर्न नंबर 1 जोई गया, आज जोईशू पेटर्न नंबर 2। तो अहीं बंने विरुद्ध कार्य थाय छे, तेथी सूत्र आ मुजब रहेशे, समय बराबर गुणाकार अने बादबाकी थशे। ये अगाऊ आपने पेटर्न नंबर 1 नी अंदर बंने समान कार्य था, एटले सूत्र शुं हतुं मित्रों? समय बराबर गुणाकार छेदमां सरवाळो हतो, बरोबर। अहीं विरुद्ध कार्य होवाथी अहींया बादबाकी थशे। तो चालो मित्रों आपने उदाहरण नंबर 1 जोईशुं। चालो रकम वांचीशुं। ए नळ वडे 20 मिनिटमां टांकी भराय छे अने बी नळ वडे 30 मिनिटमां टांकी खाली थाय छे। तो जो मित्रों बंने एक साथे खोलवामां आवे तो टांकी क्यारे भराशे? तो जो मित्रों अहीं बंने विरुद्ध कार्य है, बरोबर। नळ ए 20 मिनिट में टाँकी भरे छे अने बी नळ ए 30 मिनिट में टाँकी खाली करे छे, बरोबर। तो चलो मित्रों आ सूत्र मुजब आपने दाखलो करीशुं, बरोबर। सूत्र बराबर शुं कहे छे? समय बराबर गुणाकार छेदमां बादबाकी, बरोबर। तो जो मित्रों શું કહે છે 20 મિનિટમાં એટલે 20 ગુણ્યા 30 છેદમાં બાદબાકી એટલે 30 માઇનસ 20, બરાબર। તો ચાલો અહીં 20 ગુણ્યા 30, 30માંથી 20 બાદ કરીશું તો અહીંયા 10 રહેશે। જે ઉડે તેને ઉડાડી દેશું હવે। તો જો મિત્રો અહીંયા 20 તરી 60, બરાબર। તો અહીં કેટલા 60 મિનિટ લાગશે, બરાબર। 60 મિનિટ એટલે કે 1 કલાક। બંને એક સાથે ખોલવામાં આવે, અહીં બંને એક સાથે ખોલવામાં આવે ત્યારે કેટલી 20 મિનિટ લાગશે, બરોબર। તો ચાલો મિત્રો આગળ વધીશું। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીશું। એ નળ વડે 15 મિનિટમાં ટાંકી ભરાય છે અને બી નળ વડે 20 મિનિટમાં ટાંકી ખાલી થાય છે, બરોબર। બંને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ક્યારે ભરાશે? તો બંને અહીંયા વિરુદ્ધ કાર્ય છે। એક ટાંકી પાણી ભરે છે અને બીજી ટાંકી પાણી ખાલી કરે છે, બરોબર। તો આ સૂત્ર મુજબ આપણે દાખલો ગણીશું। સૂત્રમાં શું કહે છે? ગુણાકાર અને બાદબાકી, બરોબર, બાદબાકી। તો જો મિત્રો હવે શું કરીશું? અહીં 15 ગુણ્યા 20, બરાબર। 15 ગુણ્યા 20 અને 20 ગુણ્યા 20 માઇનસ 15 કરીશું, બરાબર, બાદબાકી છે એટલે। તો હવે અહીં 15 ગુણ્યા 20, 20માંથી 15 બાદ કરીશું તો કેટલા રહેશે મિત્રો? 5, બરાબર। તો હવે જે ઉડે એને ઉડાડી દઈશું। જો અહીંયા 5 તરી 15, બરાબર। તો હવે 20 તરી 60 થશે, બરાબર। તો અહીં કેટલા 60 મિનિટમાં અહીંયા પણ 60 મિનિટ થશે। તો બંને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ક્યારે ભરાશે? બંને એક સાથે ખોલીએ ત્યારે 20 મિનિટનો સમય લાગશે, બરાબર। ચાલો આગળ વધીએ। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીશું। એક્સ નામનો વ્યક્તિ 3 દિવસમાં ખાડો બનાવે છે, પણ વાય નામનો વ્યક્તિ તે ખાડો 5 દિવસમાં પૂરી દે છે, બરાબર। તો બંને એક સાથે કામ શરૂ કરે તો તે ખાડો ક્યારે બનશે? અહીંયા પણ બંને વિરુદ્ધ કાર્ય છે। એક્સ નામનો વ્યક્તિ 3 દિવસમાં ખાડો બનાવે છે અને વાય નામનો વ્યક્તિ તે ખાડો 5 દિવસમાં ફરી પાછો પૂરી દે છે, બરાબર। તો ચાલો મિત્રો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીશું। સૂત્રની મદદથી સૂત્રમાં શું કહે છે? સમય। અહીંયા પણ આપણે સમય જ શોધવાનો છે, બરાબર। એટલે મિત્રો આ જે છે સૂત્ર સેમ રહેશે, બરાબર। ગુણાકાર છેદમાં બાદબાકી, બરાબર, બાદબાકી। તો જો અહીંયા 3 દિવસમાં ખાડો બનાવે છે, બરાબર। 3 ગુણ્યા 5, બરાબર, છેદમાં 5 માઇનસ 3, બરાબર। તો જો મિત્રો હવે શું 3 ગુણ્યા 5 અને 5માંથી 3 માઇનસ કરીશું તો કેટલા રહેશે? 2, બરાબર। તો જો મિત્રો હવે 5 તરી 15, 5 તરી કેટલા થશે? 15।
અને છેદમાં 2. તો જો મિત્રો હવે 15ના અડધા કેટલા થશે? તો 7.5 બરાબર. તો કેટલા દિવસ લાગશે? 7.5 દિવસ, એટલે કે 7.5 દિવસ લાગશે બરાબર. ભાગાકાર કરવો હોય તો આ રીતના મિત્રો બરાબર. 15/2, 7 દુ 14, 15માંથી 14 બાદ કરીશું તો 1 રહેશે. ભાગના ચાલે તો 0 લેશું, એનો પોઈન્ટ બરાબર. 5 દુ 10, તો આ રીતના 7.5 બરાબર. તો બંને એક સાથે કામ શરૂ કરે તો તે ખાડો ખોદવા 7.5 દિવસ લાગશે બરાબર. તો ચાલો મિત્રો એક ઉદાહરણ જોઈશું. સૌપ્રથમ રકમ વાંચીશું. શું કહે છે? વિરાટ અને રોહિત સાથે મળીને 16 દિવસમાં કામ પૂર્ણ કરે છે બરાબર. વિરાટ એકલો તે કામ 20 દિવસમાં કરે તો રોહિત એકલાને કેટલો સમય લાગશે? તો સૂત્ર તો આ જ લાગશે બરાબર મિત્રો. તો ચાલો મિત્રો, સમય માંગ્યો છે એટલે સૂત્ર એ જ લાગુ પડશે બરાબર. ગુણાકાર છેદમાં બાદબાકી. તો જો મિત્રો ગુણાકાર 16 ગુણ્યા 20 છેદમાં 20 માઇનસ 16 બરાબર. જો 16 ગુણ્યા 20, 20માંથી 16 બાદ કરીશું તો કેટલા રહેશે મિત્રો? 4 બરાબર. હવે જે ઉડે એને ઉડાડી દઈશું મિત્રો બરાબર. 4 ચોક 16 બરાબર. હવે 20 ચોક 80. તો જો મિત્રો અહીંયા 80 દિવસ થશે. તો રોહિત એકલાને તે કામ કરતા કેટલા દિવસ લાગશે? 80 દિવસ લાગશે બરાબર. તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈશું. સૌપ્રથમ રકમ વાંચીશું. શું કહે છે? એક નળ વડે ટાંકી 3 કલાકમાં ભરાય છે, પરંતુ તળિયે લીકેજ હોવાથી ટાંકી 5 કલાકમાં ખાલી થઈ જાય છે. તો ટાંકી ક્યારે ભરાય બરાબર. તો મિત્રો અહીંયા આપણે સૂત્ર સમય માંગ્યો છે એટલે એ સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર. સમય બરાબર ગુણાકાર છેદમાં બાદબાકી બરાબર. બાદબાકી. ચાલો શું કહે છે? 3 કલાકમાં 3 ગુણ્યા 5 કલાકમાં લીકેજ થાય છે. હવે છેદમાં 5 માઇનસ 3 બરાબર. તો જો મિત્રો અહીંયા 3 ગુણ્યા 5 અને 5માંથી 3 બાદ કરતાં 2 રહેશે બરાબર. 5 તરી 15 છેદમાં 2. તો જો મિત્રો અહીંયા અગાઉ પણ આપણે આ દાખલો આ રીતના ગણી ગયા છે, જોઈ ગયા છે. તો 15 એના અડધા કેટલા થશે મિત્રો? 7.5 બરાબર. કેટલો સમય લાગશે? 7.5 કલાકનો સમય લાગશે બરાબર. તો ચાલો મિત્રો આપણે નળ અને ટાંકી, સમય અને કામ એની પેટર્ન નંબર 2 અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પેટર્નની અંદર. પેટર્ન નંબર 3ની અંદર આનાથી થોડા અલગ દાખલા હશે બરાબર. તો જો મિત્રો દરેક પેટર્નની અંદર દરેક રીત અલગ હશે, તો ખાસ દરેક પેટર્ન જોજો મિત્રો. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.